હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પલાસની અંદર નવા પાઠ્યપુસ્તક 2024 પ્રમાણે ચોથું ચેપ્ટર દ્રષ્ટિ પારની સૃષ્ટિ જેનું સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો અને હા તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો લઈએ વિદ્યાર્થી મિત્રો દ્રષ્ટિ પારની સૃષ્ટિ જેનું સ્વાધ્યાય સોલ્યુશન। તો એમાં પ્રશ્ન 1 છે વાતચીત। તો તમને વાર્તામાં ક્યાં નવાઈ લાગી અને શાની? તો છોટુ અને તેના પપ્પા દૂરથી જ્યારે યાન જોતા હતા ત્યારે નવાઈ લાગી। યાનમાંથી એક હાથ બહાર આવવા લાગ્યો, તે લંબાતો જતો હતો। બીજું, બીજા ગ્રહો પર જીવો હોય તો કેવા હોઈ શકે? તમારા વિચારો કહો। તો હજુ સુધી વિજ્ઞાનીઓને પૃથ્વી સિવાયના ગ્રહો પર જીવ હોવાના પુરાવા મળ્યા નથી, છતાં જો બીજા ગ્રહો પર જીવ હોય તો તેમની શરીર રચના આપણા કરતાં ઘણી જુદી હોવી જોઈએ, કારણ કે અન્ય ગ્રહો પર ઓક્સિજન, વનસ્પતિ, પાણી હોવાનું પ્રમાણ નથી। તેથી તે જીવો સૂર્યપ્રકાશમાંથી ઉર્જા મેળવીને ખોરાક પાણી વિના જીવન જીવી શકે તેવી શરીર રચના ધરાવતા હોવા જોઈએ। છોટુની જગ્યાએ તમે હોત તો તમે શું કર્યું હોત? તો છોટુની જગ્યાએ હું હોત તો નિયંત્રણ બોર્ડની પેનલ ઉપરનો લાલ બટન દાબવાનું સાહસ કરત નહીં। યાનમાંથી નીકળેલો હાથ લાંબો થઈ ગયા પછી શું કરે છે તેનું શાંતિથી નિરીક્ષણ કરત। તમે બીજાને આ વાર્તા વાંચવા માટે ભલામણ કરશો? શું કહેશો? હા, જરૂર, આ વાર્તા વાંચવા માટે બીજાને હું ભલામણ કરીશ। હું કહીશ કે આપણી પૃથ્વી સિવાય બીજા ગ્રહો છે, એટલું જ નહીં પણ એ ગ્રહો ઉપર જીવો છે એ પણ વિકસિત અવસ્થામાં છે। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આ સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ જોતી હોય તેમજ ધોરણ 6 ના તમામ વિષયના વિડીયો લેક્ચર જોતા હોય છે તો એ મળી જશે વિદ્યાર્થી મિત્રો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં, બરાબર, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે શું કરો છો, ગેમ ડાઉનલોડ કરો છો, તો ત્યાં જઈને તમે એ ડાઉનલોડ કરી શકશો, જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણે મટીરીયલ, પરીક્ષાના સમયે ઉપયોગી અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લા પ્રમાણેના પેપરો, એકમ કસોટીની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય પોથી, પૂરક પરીક્ષા, આ ઉપરાંત જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે એ પણ તમને મળી જશે। તો ચાલો ડાઉનલોડ કરી ઓપન કરજો। ન ખ્યાલ આવે તમારા કોઈ સગા સંબંધીને કહેજો, મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરજો। તો પેડ કોર્સમાં તમને ધોરણ પ્રમાણે બધી પીડીએફ મળશે। એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો તમને મળશે, બરાબર। તમારું ધોરણ પસંદ કરી, વિષય પસંદ કરી પાઠવાઇઝ વિડીયો જોઈ શકો છો। આ ઘટના વાસ્તવિક લાગે છે કે કાલ્પનિક? કેમ? તો આ ઘટના વાસ્તવિક નથી, કાલ્પનિક છે। એને સાયન્સ ફિક્શન કહે છે। આ ઘટના કાલ્પનિક હોવાનું કારણ એ છે કે આજ દિન સુધી વૈજ્ઞાનિકોને મંગળ ગ્રહ પર જીવન હોવાનું કે જીવન અનુકૂળ વાતાવરણ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી, જ્યારે અહીંયા છોટુની વાત જ મંગળ ઉપરની છે। કોઈ વાહન ન ધરતી પર ચાલતું હોય, ન આકાશમાં ઉડતું હોય કે ન પાણીમાં તરતું હોય તેવું વાહન હોય? વિચારો। તો મિત્રો એવું વાહન હોવાની શક્યતા નહિવત છે, ન હોય। તમારા માતા પિતા કે વડીલો તમને કેવી સાવચેતી રાખવા સલાહ આપે છે? તો અમારા માતા પિતા કે વડીલો હંમેશા અજાણી વ્યક્તિ કે અજાણું વસ્તુથી સાવચેત રહેવાની સલાહ આપે છે। પાઠમાં છોટુ કેટલી વાર તને વાક્યનું પપ્પાનું નહીં માનું હતું સુધીની વાર્તા વાંચો અને પ્રશ્નોના એક એક શબ્દમાં જવાબ આપો। ભોયરાના રસ્તે કેવા માણસોને જવાની છૂટ હતી? ખાસ વ્યક્તિઓને। છોટુને મોટા થઈને કોના જેવું કામ કરવું છે? પપ્પા જેવું। નિરીક્ષક યંત્રો કેવી પરિસ્થિતિના ફોટા પાડે? શંકાસ્પદ। છોટુનો પરિવાર કેવા વાતાવરણમાં જીવે છે? કૃત્રિમ। માણસ સ્પેસ સૂટ વિના મંગળની જમીન પર જાય તો શું થાય? મૃત્યુ થાય। ચલો, વાર્તા અનુસાર આ ફકરાની કઈ વાતો સાચી નથી તે ઓળખો અને તેની નીચે લીટી કરો। તો વિદ્યાર્થી મિત્રો વાર્તાની લીટી છે, આપણું અવકાશયાન મંગળ ગ્રહ પર ઉતર્યું, પૃથ્વી પરના કંટ્રોલ સેન્ટરના વૈજ્ઞાનિકો રાજી થઈ ગયા। આ વાક્ય સિવાયનું બધું જ સાચું નથી, તો એની નીચે આપણે શું કરી છે? લીટી કરેલી છે। નજીકના અર્થવાળા શબ્દ પર ગોળ કરો। કટોકટી એટલે વધારે મુશ્કેલ સમય, રજ માત્ર એટલે કે જરાક,
વસાહત એટલે રહેવા માટેની જગ્યા, યથાસ્થાન જ્યાં હોય ત્યાં, જીવસૃષ્ટિ સજીવોનું સહજીવન, વહારે આવું મદદ કરવી, નિરીક્ષણ એટલે ધ્યાનથી જોવું. ચાલો જોડી તમારે બનાવવાની છે. વસાહતનો રજ માત્ર પુરાવો નુકસાનકારક સાબિત થઈ શકે છે. તો એમ જેણે સ્પેસ સૂટ પહેર્યો હોય તે ચંદ્ર પર અવકાશમાં જઈ શકે. અવકાશયાન પર કાબુ નિયંત્રણ કળની મદદથી રખાય. કાર્યક્રમ પૂરો થતા બધી સામગ્રી યથાસ્થાને મૂકવામાં આવશે. વસાહતનો રજ માત્ર પુરાવો નુકસાનકારક સાબિત થઈ શકશે. જોખમી કારખાનાઓમાં ઠેર ઠેર ભયસૂચક ઘંટડી મૂકેલ હોય છે. સચિવાલય જેવી જગ્યાએ પ્રવેશ માટે સિક્યુરિટી પાસ જરૂરી હોય છે અને પાયલટ બનવા માટે વિમાનમાં તંત્રજ્ઞ થવું જરૂરી છે. ચલો ઉદાહરણ મુજબ શબ્દો બનાવો. ઉતરાણ તો ઉતરવું, લખાણ તો લખવું, ખેડાણ તો ખેડવું, ચઢાણ તો ચઢવું, લંબાણ તો લંબાવવું, વહેણ તો વહેતું, ધોવાણ તો ધોવાવું, દબાણ તો દબાવવું. ચલો નજીકના અર્થ સામે ખરાની નિશાની કરો. સામાન્ય માણસોને ભોયરામાં રસ્તે જવાની મનાઈ હતી કારણ કે તે રસ્તો જ્યાં ખુલતો ત્યાં તો રહેવા સ્પેસ સૂટની જરૂર પડતી. ટૂંકમાં નિરીક્ષક યંત્રે ગણવેશધારી સુરક્ષા કર્મચારીઓને શંકાસ્પદ પરિસ્થિતિની સૂચના આપી કારણ કે નાનો છોકરો ત્યાં હતો. મંગળની જમીન પર જનારે સ્પેશિયલ સૂટ પહેરવો પડે કારણ કે ત્યાંના વાતાવરણમાં પૂરતો પ્રાણવાયુ નથી. ચલો પ્રશ્નના જવાબ. છોટુ માટે ભોયરામાં જવાનો રસ્તો શા માટે પ્રતિબંધ હતો અથવા જવાનો પ્રતિબંધ શા માટે હતો? તો સામાન્ય માણસને ભોયરામાં જવાની છૂટ નથી કારણ કે ભોયરાનો રસ્તો જમીન પર નીકળતો હતો. જમીન પરના વાતાવરણમાં તે જીવી ન શકે. ત્યાં જવા ખાસ પ્રકારના સ્પેસ સૂટ અને બૂટ પહેરવા પડે. ત્યાં હરવા ફરવા માટે ખાસ તાલીમ લેવી પડે. ત્યાં ઠંડી અતિશય હોય છે. છોટુ પાસે આમાંનું કશું હતું નહીં, તેથી તેને ભોયરામાં જવાનો પ્રતિબંધ હતો. મંગળના ભોયરામાંથી સપાટી પર જનારે કઈ કઈ તૈયારી કરવી પડે? તો મંગળના ભોયરામાંથી સપાટી પર જનારે નીચે મુજબની તૈયારી કરવી પડે. મંગળ પર પ્રાણવાયુ નથી, તેથી ખાસ પ્રકારનો સ્પેસ સૂટ પહેરીને જવું પડે જેનાથી શ્વાસ લેવા પ્રાણવાયુ મળી શકે અને અતિશય ઠંડીથી રક્ષણ મળે. ચાલવા માટે ખાસ પ્રકારના બૂટ પહેરવા પડે. હરવા ફરવા માટે પણ તાલીમ લેવી પડે. મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી કેમ ચાલે છે? તો મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી ચાલે છે કારણ કે યંત્ર વિદ્યાની મદદ લઈને જમીન નીચે કૃત્રિમ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. યંત્ર વિદ્યાની મદદથી સૂર્યપ્રકાશના ઉપયોગથી ત્યાંના લોકોનું જીવન સરળ બનાવવામાં આવ્યું છે. મંગળની વસાહત પર સંરક્ષણ કરનાર અવકાશયાન વિશે શી માહિતી આપે છે? તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પોઝ કરીને લખી શકો છો. મંગળના વિજ્ઞાનીઓને અવકાશયાનને નકામું બનાવવામાં શું જોખમ લાગે છે? વાઇકિંગ 1 મંગળ પર શા માટે આવે છે તેનું શું પરિણામ આવે છે? તમે પૃથ્વી પરના વિજ્ઞાનીઓની સમિતિમાં હોય તો વાઇકિંગ 1ના અભિયાન બાબતે શું જુદું કર્યું હોત? આ વાર્તાના આધારે મંગળ વિશે તમારે શું કરવાના છે? તો કે 5 વાક્યો છે એ 5 વાક્યો લખવાના છે. ચલો વાર્તાના આધારે ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવવાની છે. તો પેલું, મંગળ પરના વૈજ્ઞાનિકો પોતાની હાજરી ગુપ્ત રાખવાનું નક્કી કરે છે. મંગળ પરના વૈજ્ઞાનિકો આવેલા અવકાશયાનને છંછેડતા નથી. વાઇકિંગ 1 મંગળ પર ઉતરાણ કરે છે. છોટુની ભૂલથી વાઇકિંગ 1 યાનનો હાથ ખોટકાય છે. નાસાના વૈજ્ઞાનિકોને લાગે છે કે વાઇકિંગ 1નો યાંત્રિક હાથ તેમને રિપેર કર્યો છે. યાન મંગળ પરની માટી એકત્ર કરે છે. પૃથ્વી પરના વૈજ્ઞાનિકો જાહેર કરે છે કે મંગળ પર જીવસૃષ્ટિ નથી. ચલો હવે તમારે શું કરવાનું છે? તો કે અહીં તમારે યોગ્ય વિરામ ચિહ્નો છે તે વિરામ ચિહ્નોનો તમારે ઉપયોગ કરવાનો છે આરો અવરોથી. બરોબર. આવતીકાલે નિશાળમાં રજા છે. આવતીકાલે નિશાળમાં રજા છે. હે આવતીકાલે નિશાળમાં રજા છે એમ. પૂજન અમદાવાદ ભણે છે. ઓહો, પૂજન અમદાવાદ ભણે છે. પૂજન અમદાવાદ ભણે છે. શિયાળામાં સાપુતારા ફરવા ન જવાય. 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 એને ક્યાં કશું કીધું? એને શું કીધું? એને કશું નથી કીધું. ચાલો યોગ્ય વિરામ ચિહ્નો મૂકો. તે શા માટે છે ઉદાહરણ પ્રમાણે કૌંસમાં લખો. પૂર્ણ વિરામ, આનંદ, ખુશી, પ્રશંસા, દુઃખ, મૂંઝવણ, આશ્ચર્ય જેવા ભાવ સાથે ઉદ્ગાર ચિહ્ન. અરર છોકરું પડી ગયું, દુઃખ કે આઘાતની માહિતી છે. અમે પ્રવાસમાં જવાના છીએ, માહિતી. કંઈ ખબર જ નથી પડતી ને તો મૂંઝવણ છે. મારા ઘરે મહેમાન આવ્યા છે, માહિતી છે. બરાબર.
આહા આવ્યું વેકેશન, આશ્ચર્ય છે. અરે વાહ, તું તો બહુ મીઠું મીઠું ગાય છે, આશ્ચર્ય પ્લસ આનંદ છે. સુપ્રભાત, હું મજામાં છું, માહિતી. ઓ, મને તો આજે ખબર પડી, આશ્ચર્ય પ્લસ માહિતી. જો હવે 12મું, આપેલ વાક્યમાં સૂચવ્યા પ્રમાણે તમારે શું કરવાનું છે? નિશાની કરવાની છે. જો આ ક્રિયા અગાઉ થયેલી હોય તો ભૂતકાળની નિશાની, ચાલી રહી હોય તો ડબલ રિટેન થવાની હોય તો ભવિષ્યકાળની નિશાની. બરાબર. તો આ રીતે તમને વિદ્યાર્થી મિત્રો, સાક્ષીએ સફેદ દુપટ્ટો પહેર્યો, સ્વામી અમારો જાગશે, જાગવાનું બાકી છે. જી સવારમાં ઝગમગ થતા સુરત દાદા આવ્યા, ધોળા ધોળા સસલા તમે ક્યાં ગયા હતા? હવે હું વરસાદ સાથે નથી રમવાનો. જાદુગરને જોઈને મને પણ જાદુ આવડી ગયો. ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનો લાહો લૂટીશું. નાજુક નમણા હરણા ઝરણા નીચે કૂદી રહ્યા છે. બરાબર. ક્રિયા શું છે વિદ્યાર્થી મિત્રો? એ ચાલુ છે. તો આ રીતે સરસ મજાનું જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયનું સોલ્યુશન તમને મળી ગયું. ચલો, એની પીડીએફ છે કે પછી તમને મેં કીધું એમ બધા વિડીયોઝ છે. બરાબર. તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને શું થઈ જવાના છે? મળી જવાના છે. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં નવે ચેનલ સબસ્ક્રાઇબ કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.